નમસ્કાર દર્શક મિત્રો, જીએસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મોરબીમાં પડ્યો મુશળધાર વરસાદ, ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ, રોડ ઉપર ને જ્યાં જુઓ ત્યાં પાણી। મોરબીમાં આજે 11 વાગ્યા પછી એકદમ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કોઈ લોકો સમજે કે વિચારે તે પહેલા વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો ને વરસાદ પડ્યાની સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરને બાદ કરતા સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો હોય વાવણી ચોક વરસાદ થઈ ગયો છે। ખેડૂતો ખુશખુશાલ છે, ત્યારે મોરબીમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે, તેમ છતાં વિસ્તારમાં તો પાણી ભરાયેલા જ છે। જ્યારે આજે સવારમાં સૂર્ય મહારાજ આકાશમાં નીકળ્યા હતા, પરંતુ લાગતું હતું કે વરસાદ નહીં આવે, પણ 11 વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો અને થોડીક વારમાં જ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો। રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં પાણી થઈ ગયું હતું। ત્યારે મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના 10 જેટલા વોંકળા હતા તે ભૂમાફિયાઓએ બંધ કરી દીધા છે। એટલે આ વરસાદી પાણીનો નિકાલ બંધ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રિપોર્ટર શ્રીકાંત પટેલ,